લોકો તમને જોઈને ઇન્સ્પાયર થતા હોય, તો એ નવા લોકો માટે તમારી પાસે શું એડવાઇસ છે કે આટલું ખાસ ધ્યાન રાખવું તમારે જો ટેક યુટ્યુબર તરીકે જો એન્ટર થતા હોય તો યુટ્યુબ ની અંદર? ટેક યુટ્યુબર તરીકે એન્ટર થવું એ બહુ ઈઝી છે પહેલી વસ્તુ તો, બરાબર. અને હા, એક આ કેટેગરી એક એવી છે ને કે ભાઈ જેની અંદર પૈસા સૌથી વધારે છે. ટેકની અંદર બહુ ટેકની અંદર બહુ પૈસા છે, મતલબ. અને તમે એને હેન્ડલ કેવી રીતે કરો છો, પહેલી વસ્તુ એ. પહેલા તમે જો પૈસા જોશો અને પછી તમે ટેક યુટ્યુબર બનવાનું ટ્રાય કરશો તો નહીં થાય. પહેલા તમે વિચારો કે તમે કઈ કેટેગરીના વ્યક્તિ છો, મતલબ તમને ટેક વિશે કેટલું નોલેજ છે આજે. અને તમે જે નોલેજ છે એ અનલિમિટેડ હોવું જોઈએ પહેલી વસ્તુ. કે જેટલી જેટલી નવી ટેકનોલોજી આવે છે એમાં તમારો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. તમે આજે મતલબ એક એઝ એ કદાચ આજે એક મોબાઈલ રિવ્યુ કરું તો મેં એક મોબાઈલ વિશે જાણી લઉં અને પછી એ ફોનને રિવ્યુ કરી દઉં અને લોકો મને જોઈ લે, બસ એટલું નથી. એક વિડીયો સુધીનો કોન્ટેન્ટ ના હોવો જોઈએ. તમારો એની અંદર રસ કેટલો છે. આપણા ગુજરાતીમાં રસ એક શબ્દ વધારે યુઝ થાય કે ભાઈ તમારો આજે એક સ્પોર્ટમેન છે તો તમને કઈ ગેમમાં વધારે રસ છે. તો એવી જ રીતે ટેકની અંદર પણ એવું છે કે તમને જો પહેલા રસ હોય ટેકમાં તો જ તમે એક ટેક યુટ્યુબર બનો. અને બીજું કે મેં ગુજરાતી કોઈ ટેક યુટ્યુબર જેટલા પણ બનતા હોય એમને એક ખાસ વાત એ કે સૌથી પહેલા તો તમારું નામ તમે સારી રીતે આપજો. આજે એક જે મારું જે નામ છે કે ટેક ગુજરાતી, તો એ અપાઈ ગયેલું છે, ઓકે. અને તમે કદાચ કરતો હોય તો એક પ્રી પ્લાન કરજો તમારા પોતાના નામને. ટેક યુટ્યુબર બનવું પ્રોબ્લેમ નહીં, ટેક ગુજરાતી નામ આપવું ને એક બહુ મોટી, મતલબ એક કહેવાય ને કે ભાઈ ચેલેન્જ છે આ નામ આપનારને, ઓકે. તો એક ટેક ગુજરાતી તરીકે મેં આ ખાસ વાત તો તમને કહું, એની પાછળના શું રીઝન છે આ ભાઈને મેં કીધેલું છે, ઓકે. તો તમે આવી શકો છો ટેકની અંદર અને કરી શકો છો, ક્વોલિટી કોન્ટેન્ટ બનાવો અને ગ્રોથ છે, બધાનો ગ્રોથ છે. આજે મારા જોનારા લોકો અલગ છે, તમને જોનારા લોકો પણ અલગ બનશે. અને એવું નથી કે ભાઈ તમને સક્સેસ નહીં મળે, તમને સક્સેસ મળશે. હા, આજની ટાઈમની અંદર કોમ્પિટિશન બહુ હેવી છે. અને યુટ્યુબની કોમ્પિટિશન મેં કેવું કે બીજા કોઈ બી પ્લેટફોર્મ હોય એના કરતા યુટ્યુબની કોમ્પિટિશન બહુ મતલબ ખતરનાક છે. એટલું બી કહું યુટ્યુબ ની તમને. અંદર લાઈક નેક્સ્ટ લેવલ નેક્સ્ટ કોમ્પિટિશન લેવલ. ચાલે છે આજે એક યુટ્યુબની અંદર મતલબ તમે એવું વિચારો કે કોઈ બી એક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તમે કોઈ એક સિરીઝ જોવો છો ને, એ સિરીઝ તમે કમ જોવો છો ને, પહેલા તો તમે એવું વિચારો. આજે તમે કોઈ એક એપિસોડ, કોઈ પણ એક સિરીઝનો એક એપિસોડ જોવો છો, તો એ એપિસોડ જોવા માટે તમે તઈ કમ જાઓ છો ને, એવી રીતે યુટ્યુબનો તમારો વિડીયો જોવા માટે વ્યુઅર તમારા સુધી આવવો જોઈએ. એ લેવલનો તમે જો વિડીયો બનાવી શકતા હોય ને, તો તમે એક સક્સેસફુલ યુટ્યુબર આરામથી બની શકો છો. પણ મેં એટલું બી કહીશ કે સ્ટાર્ટિંગની અંદર કોઈ ખર્ચો ના કરશો. પહેલા પોતાની જાતને એક્સપેરિમેન્ટ કરો, એને પોતાની જાત પર એક એ રેડી થાવ. અમુક કોન્ટેન્ટ સુધી તમે જાઓ, 10, 20, 50 કોન્ટેન્ટ તમે અપલોડ કરો અને ત્યાર સુધી જુઓ કે તમે આની અંદર આના માટે છો, તમે આ કરી શકો છો. અને કરી શકતા હોય તો તમને એક વખત કોન્ફિડન્સ આવી જાય કે ના, મારે ખાલી હવે આ જ કરવું. અને હા, એટલું પણ મારા પોતાના અમુક એક્સપિરિયન્સ એવા છે કે મેં અમુક વખત બધું છોડીને એકલું યુટ્યુબ પણ કરતો હતો. પહેલા નહીં, મિડમાં મારા જે 10,000 સબસ્ક્રાઈબર પછી 11 થી જે 20-25,000 નો જે ક્રાઇટેરિયા છે ને, એમાં મેં ખાલી યુટ્યુબ પણ કરતો હતો. પણ યુટ્યુબ એક એવી વસ્તુ છે ને કે હાલશે ને તો તમને બહુ હાલ દેશે ને, નહીં હાલે ને તો કશું નહીં હાલે. તો અચાનક ખાલી આના પર ડિપેન્ડન્ટ ના થઈ જતા. તમે બીજું જે કરતા હોય, જે કહેવાય ને કે પગ, તો પગ એક મજબૂત બનાવીને તો રાખજો. બીજો જ પગ દહીં ને દૂધ બેની અંદર મૂકો ને તો મુકાશે યુટ્યુબમાં. એ બી મેં કહું તમને. પણ દહીં વાળો પગ એટલો પાકો હોવો જોઈએ કે પેલેથી લસરી જાવ તો આ પગ તમારા દુનિયામાં રહેવો જોઈએ. એટલે ફાઇનાન્શિયલ તમે 100% યુટ્યુબ પર ડિપેન્ડન્ટ ના રહેતા. બરાબર. ગમે ત્યારે એક ડાઉનફોલ આવી જવાનો ચાન્સ અને છે. એને સહન કરવાની તાકાત પૂરેપૂરી રાખવી જોઈએ. અને કહે ને કે વન મિસ્ટેક કેન કિલ યોર એન્ટાયર કરિયર. કરી શકે છે. કારણ કે યુટ્યુબ ની અંદર ઘણા એવા જોયા છે કે એક નાનકડી ભૂલના કારણે આખું ડાઉનફોલ થઈ ગયો. થઈ જાય. એઝ અ એક ઇન્ફ્લુએન્સર, એક યુટ્યુબર, એક તમારી શું એક હોબીઝ છે જે ઘણા ઇન્ફ્લુએન્સર જે ઇન્સ્પાયર થતા હોય એને ફોલો કરવી જોઈએ? એટલે એક ઇન્ફ્લુએન્સર બનવા માટે તો ના, સોરી, ક્વેશ્ચન કરેક્ટ કરી દો કે તમે એઝ અ ઇન્ફ્લુએન્સર તો તમે કઈ એવી હોબીઝ ફોલો કરો છો કે જો કોઈ તમારી પાસેથી ઇન્સ્પાયર્ડ થાય તો એને તમારી આ હોબીઝ ફોલો કરવી જોઈએ તમારી પાસેથી? ઓકે. તો એની અંદર જો છે ને, પહેલા જોનાર આ વિડીયો જે પણ જોઈ રહ્યા છે એમને ખાસ કહું, ઇન્ફ્લુએન્સર આ શબ્દ આજે એક એવો થઈ ગયો છે ને કે કદાચ કોઈ પૂછે ને, હમણાં તમે કોઈના પણ બાયોની અંદર જઈને જોશો ને તો એવું લખેલું હોય કે ઇન્ફ્લુએન્સર. પણ લોકો એની પાછળ અમને એટલે દોડે છે કારણ કે એને બ્રાન્ડ પ્રમોશન મળે.
પણ પહેલા તમે એ જુઓ કે તમે જે વિધાઉટ બ્રાન્ડ પ્રમોશન તમે જાતે કદાચ કોઈ વસ્તુનું રિવ્યુ કરો છો તો એ વસ્તુ ચાલે એવી છે. મેં મારી એઝ અ હોબી એ યુઝ કરું છું કે મેં જેટલા પણ વિડીયો આજે બનાવ્યો છે ને તો કાલના વિડીયોમાં તમને કંઈક અલગ ચેન્જ જોવા મળશે. ઇવન મારો જે લાસ્ટ વિડીયો છે એની અંદર મેં એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કર્યું કે મેં એક ડાન્સર છું, મને ડાન્સ કરતા આવડે છે બહુ સારી, મતલબ મને કરવો નહીં પડતો, અંદરથી ડાન્સ છે મારી પાસે. ઓકે, તો મેં મારા વિડીયોની અંદર ડાન્સ પણ આજે કરીને બતાવવાનું ચાલુ કર્યું કે જેનાથી એ કેટેગરી, મતલબ મારો વિડીયો જોઈને થોડા કોઈ એન્ટરટેન થાય અને ત્યાર પછી ફોનના રિવ્યુ પર જાય. તો તમે એ જુઓ કે તમારી કઈ કઈ જાતની મલ્ટિપલ ક્વોલિટી તમે એને એક કરીને એક વિડીયો રિપ્રેઝન્ટ કરી શકો છો લોકોની સામે. એક હવે ટેક લેન્ડસ્કેપની અંદર એક ક્વેશ્ચન તમને પૂછું કે આ ફાસ્ટ ટેક ચાલી રહ્યું છે, બહુ આમ દિવસે ને દિવસે નવું કંઈક ટેક આવ્યા જ રાખે છે, નવી કઈ ટેકનોલોજીઓ રિલીઝ થતી હોય તો આ ફાસ્ટ પેસિંગ ટેકની અંદર તમે તમારી પોતાની જાતને કઈ રીતના અપ ટુ ડેટ રાખો છો? એની અંદર છે ને પહેલા તો મેં કેવું કરું છું કે પહેલા મેં અલગ અલગ કરતો હતો કે જ્યારે જ્યારે ટાઈમ મળે ફોન આપણે મંતરતા હોય તો ફોન મંતરવાના ટાઈમની અંદર પહેલા મેં જે ટાઈમ પાસ કરતો હતો, પહેલા મેં જ્યારે ટેક યુટ્યુબર નતો તે વખતે મેં બહુ ગેમ રમતો હતો, ભૂકા કાઢ નાખે એટલી ગેમિંગ કરતો હતો મેં. અને એ વખતે તો મારી પાસે એવા સ્માર્ટફોન પણ નતા કે જેની અંદર એક ગેમને આપણે HDR મોડમાં પ્લે કરીએ કે પછી 60 હર્ટ્ઝ પર આપણે એને ગેમ રમીએ છીએ. નોર્મલ એક ગેમિંગ ડિવાઇસ ના હોય, ભલે ગરમ થઈ જાય ત્યાં સુધી ગેમ રમો, જ્યાં સુધી બેટરી લો ના થાય ત્યાં સુધી. પણ જ્યારે આની અંદર આવતો ગયો, જેમ જેમ શીખતો ગયો, ત્યાર પછી મેં શું કર્યું કે મતલબ ઓટોમેટિક મારો જે કીડો હતો આને રિપ્રેઝન્ટ કોઈ બી પ્રોડક્ટ માટે એવું બોલવાનું કે ભાઈ સામેવાળા વ્યક્તિને પ્રોપર સમજ પડવી જોઈએ. એને એવું ના થવું જોઈએ કે મારો વિડીયો જોયો તો હજી બીજા કોઈનો જોવો પડશે ને. એને મારા વિડીયોથી બધી ખબર પડી જ જવી જોઈએ કે આ ફોન લેવાય કે ના લેવાય, કે આ ગેજેટ્સમાં લેવું હોય કે ના લેવું હોય. તો એનાથી મેં જે મારો ટાઈમ હતો જે મેં વેસ્ટ કરતો હતો એને મેં કન્વર્ટ કરી દીધો કે મેં અમને નોર્મલી ફોન લઈને બેઠો તો મેં રિસર્ચ જ કરતો હોય કે ભાઈ કાલે હું આવી રહ્યો, પરમ દિવસ શું આવી રહ્યું છે, નવા અપડેટ શું છે. ટેક ન્યૂઝની પણ એવી બધી બહુ ચેનલ છે, ટેક ન્યૂઝની વેબસાઇટ છે, એના આર્ટિકલ્સ રીડ કરું કે જે આવનારા 2025માં પણ અમને કઈ કઈ ટેકનોલોજી રિવીલ થવાની છે ને એ અમને સુધી એ લોકો થોડા થોડા હિન્ટ્સ આપતા હોય આપણને. તો એનાથી મેં પોતાની જાતને અપડેટ રાખવું એક વખત અપકમિંગ ટેક્સ માટે. તો શું શું વસ્તુ આવી રહી છે. અપકમિંગ ટેક્સ ની અંદર આપણે એક વાત કરીએ કે 2023 જે તમારા માટે એક ટેક યર કેવું રહ્યું? કારણ કે ઘણા એવા સ્માર્ટફોન રિલીઝ થયા, ઘણા એવા ફોલ્ડેબલ ફોન રિલીઝ થયા, ત્યારબાદ ગેમિંગ ફોન પણ એવા રિલીઝ થયા. તો તમારા માટે એ યર કેવું હતું એઝ કમ્પેર ટુ આ ન્યૂ યર 2024? 2023 ની અંદર એટલા બધા અલગ અલગ જાતના સ્માર્ટફોન છે. પ્રોસેસર આજે જે પહેલા જ મેં કીધું કે જ્યારે મેં ટેક યુટ્યુબર નતો તે ગેમ રમતો હતો, નોર્મલ ફોન્સ હતા. આજે હવે એટલી જ પ્રાઇસ પોઈન્ટની અંદર સારા પ્રોસેસર સાથે તમને ફોન મળે. ઘણા બધા એવા ફોન છે કે જેની અંદર તમને હમણાં સ્નેપડ્રેગન 4 જનરેશન 1 ના પ્રોસેસર મળી જાય, એ પણ અંડર 12,000 રૂપીસ. તો પહેલા એ બધું બહુ મુશ્કેલ હતું. તો ચેન્જ બધું બહુ છે. 2023 એટલું મતલબ સારું રહ્યું ટેકનોલોજીના રિલેટેડ મેં જોવા જાઉં તો બહુ સારું રહ્યું કે અપગ્રેડથી ચાલી રહી છે. પણ હજી બી મેં કહું કે 2024 જે છે ને એ એક નેક્સ્ટ લેવલ રહેવાનું છે. કારણ કે જે આપણે પહેલા વાત થઈ એઆઈ રિલેટેડ, એ હવે સ્માર્ટફોનની અંદર ઇનબિલ્ટ તમને બહુ જોવા મળશે 2024 અને મારું જે રિસર્ચ છે એ પ્રમાણે મેં એવું નહીં કીધું કે ખાલી ફોનમાં, ઇવન તમે તમારું સ્માર્ટ ટીવી લેશો, તમે આજે પ્રિન્ટર્સ બધા લોકો યુઝ કરે, એ પણ અમુક એક બે આર્ટિકલ એવા મેં રીડ કર્યા છે જેની અંદર એવું મેં વાંચ્યું હતું કે પ્રિન્ટર જે છે એને બી આપણે વોઇસ કમાન્ડ આપો, એની જાતે આર્ટિકલ લખે અને પ્રિન્ટ કરીને તમને પેપર બહાર આવશે. ઓહો, ઓકે, પ્રિન્ટર વિથ ચેટ જીપીટી. આ એક ન્યૂ યુનિક વસ્તુ જોઈ મેં. તો આ એક આર્ટિકલ મેં ગઈકાલે રાતે જ હજી રીડ કરેલો છે. તો એના વિશે મેં તમને કીધું કે પ્રિન્ટરની અંદર પણ એવું એઆઈ આવશે કે જેને તમે ખાલી કમાન્ડ આપો, એ તમારો અવાજ સાંભળી લે, એનાથી તમને આ આર્ટિકલ બનાવી આપે, સીધી પ્રિન્ટ કાઢીને તમને બહાર આવશે. તો 2024 એઆઈ થી બહુ ભરપૂર રહેવાનું, બહુ જ ભરપૂર. સ્માર્ટફોનની જે આખી ઇન્ડસ્ટ્રી બહુ કોમ્પિટિટિવ થઈ ગઈ છે અને સ્પેસિફિકલી હવે પબ્લિક વાટ જોતી હોય કે ક્યારે સેલ આવે એમેઝોન ની અંદર અને ફ્લિપકાર્ટ ની અંદર, તો અમે એક સ્માર્ટફોન લઈએ તો કઈ ટાઈપના સ્માર્ટફોન યુઝર્સને એક પ્રાઇસ સેગમેન્ટની અંદર સ્માર્ટફોન તમે સજેસ્ટ કરો છો? આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. કારણ કે આજે જેટલા પણ લોકો સ્માર્ટફોન ખરીદવાના હોય તો સૌથી પહેલા સેલની રાહ જોવે. ઓકે, હું પણ એક એવો કસ્ટમર હતો બહુ પહેલા, જ્યારે મેં આ બધું જાણતો નહોતો જ્યારે આના વિશે. પણ જ્યારે મને આના વિશે જાણ થઈ ને ત્યાર પછી મેં કહું કે
મેં ના નહીં કહેતો કે સેલની અંદર ના પડવું જોઈએ. મેં કહું છું કે સેલમાં